હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। ઉનાળાની કડકડતી ગરમીમાં એકદમ પેટને ઠંડક આપે એવું વરિયાળીનું શરબત આપણે બનાવીશું। કંઈ આપણે બહાર ગયા હોય અને આવીને તરત જ 2 મિનિટમાં બની જાય તેવું શરબતનું આપણે પ્રીમિક્સ બનાવીને તૈયાર કરશું, જેને આપણે દૂધમાં અને પાણીમાં બંને રીતે બનાવી શકીએ છીએ। આપણે આને કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવના ઉપયોગ વગર બનાવીશું અને આને 2 થી 3 મહિના માટે સ્ટોર કરી શકાય છે। તો એકદમ રિફ્રેશિંગ, પેટને ઠંડક આપે એવું શરબત બનાવવાની રેસીપી જોઈ લઈએ। વરિયાળીનું શરબત એસિડિટીમાં પણ બહુ જ ફાયદાકારક હોય છે ફ્રેન્ડ્સ। આ મેં અડધો કપ વરિયાળી લીધી છે। આ ટાઈપની ઝીણી વરિયાળી લીધી છે। તમે કોઈ પણ વેરાયટીની વરિયાળી જે પણ મળે તે લઈ શકો છો, પણ આ ઝીણી વરિયાળી વધારે ફ્લેવરવાળી હોય છે, એટલે આ મળે તો આનો જ ઉપયોગ કરવો। હવે આમાં મેં પાણી એડ કરીને એકવાર વરિયાળીને આ રીતે ધોઈને તેનું પહેલી વારનું પાણી હું ફેંકી દઈશ, જેથી કરીને વરિયાળીની ઉપર કંઈ ધૂળ કચરો હોય તો તે સાફ થઈ જાય। તો આ એક વખતનું પાણી મેં કાઢી લીધું છે। હવે આ 10 થી 12 નંગ મેં કાલી મિર્ચ એટલે કે તીખા લીધા છે અને 5 થી 6 નંગ એલચી લીધી છે મેં। એલચી અને તીખા બંનેની ફ્લેવર પણ આમાં બહુ સારી આવે છે અને તે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ ફાયદાકારક છે। અને આ થોડા મારી પાસે આ રીતે છોતરા પડ્યા હતા એલચીના, એ પણ હું આમાં યુઝ કરીશ। આપણે આ બધું પીસવાનું છે તો એની પણ ફ્લેવર આવી જશે આપણા શરબતમાં। આ 1 ચમચ મેં ખસખસના બી લીધા છે। હવે આમાં વરિયાળી ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું। આ બધી વસ્તુ ડૂબે એટલું મેં આ બધી સામગ્રી અડધા કપ વરિયાળીના પ્રમાણે લીધી છે। તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો રેશિયો એ રીતે વધારી શકો છો। અને ઢાંકીને આપણે 2 થી 3 કલાક માટે રાખી દઈશું। હવે 2 કલાક પછી આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો એલચી વરિયાળી બધું સરસથી ફૂલી ગયું છે। આમાં નીચે જે પાણી છે, પાણી હવે આપણે ફેંકવાનું નથી, આ પાણી સાથે જ આપણે આને પીસીશું। તો આ મિક્સરનું જાર લઈ લીધું છે મેં, એમાં આપણે વરિયાળીને પાણી સાથે જ એડ કરી દઈશું અને હજી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી જરૂર પડે એટલું એડ કરીને વરિયાળીને એકદમ બારીક પીસી લઈશું। આ રીતે એનો પલ્પ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે પાછું મેં આ જ બાઉલ લઈ લીધું છે, એના ઉપર આ રીતનું ગળણો રાખીને ઉપર કોઈ પણ આ રીતનું સાડીનું કપડું મેં લીધું છે પતલું, એના ઉપર આપણે આ બધું મિશ્રણ એડ કરી દઈશું અને આ રીતે કપડાને ચારે તરફથી ભેગું કરીને આપણે આને એકદમ પ્રેશરથી નીચોવી લેવાનું છે, જેથી કરીને વરિયાળીનું બધું જ્યુસ અલગ થઈ જાય। વધેલા કૂચાને જરૂર પડે તો પાછું પાણી એડ કરીને બીજી વાર પણ પીસી શકો છો અને સેમ પ્રોસેસથી બીજી વાર પણ જ્યુસ આપણે કરી લઈશું। આ રીતનું વધ્યું છે, તમે જોઈ શકો છો। હવે આ એક પેનમાં મેં સાકર લીધી છે। આ ધાગા મિશ્રી જે બોલે છે, મોટી ખડી સાકર હોય છે, એનો પાવડર છે। આ પીસીને મેં લીધી છે। આ ખાંડ કરતાં થોડી ઓછી રિફાઇન્ડ હોય છે, તેથી આપણા હેલ્થ માટે સારી છે અને સાકર પેટને પણ બહુ ઠંડક આપે છે। તો સાકર બને તો સાકરનો યુઝ કરવો, નહીં તો આપણે તેની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો। હવે આ વરિયાળીનું સિરપ એડ કરી દીધું છે અને ગેસ મેં ઓન કરી દીધો છે। હવે આપણે આને પકાવવાનું છે, તો અત્યારે મેં હાઈ ફ્લેમ રાખી છે, જેથી જલ્દી કરીને એક ઉફાણો આવી જાય। ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી આગલી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે આમાં ઉફાણો આવી ગયો છે, તમે જોઈ શકો છો। ઉપર જે ઝાગ બને છે એને આપણે હટાવી લઈશું। આ વરિયાળીનો ફાઈબર હોય છે, એને હટાવી લેવાથી શરબત આપણું એકદમ ક્લિયર બનશે। તો આ મેં ઉપરથી હટાવી લીધો છે। મિશ્રણને 6 થી 7 મિનિટ માટે પકાવશું આપણે। તમે એમાં પાણી કેટલું એડ કર્યું છે એના ઉપર એનો ટાઈમ ડિપેન્ડ કરે છે ફ્રેન્ડ્સ। તમે એક્સ્ટ્રા પાણી એડ કર્યું હશે તો પાકતા થોડી વાર લાગશે, પણ આ રીતે આપણે ચેક કરીએ તો મધ જેવું ચીપચીપું લાગે એટલું આપણે આ મિશ્રણને પકાવવાનું છે। હજી મને થોડું ઓછું પાકેલું લાગે છે, તો મેં એને ઓર 2 થી 3 મિનિટ માટે પકાવ્યું હતું। હવે આપણું શરબત બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો।
હજી આ ઠંડુ થશે એટલે થોડું વધારે ઘાટું થઈ જશે. હવે આ મેં ચપટી એક જેટલા જ લીંબુના ફૂલ આમાં એડ કર્યા છે. સાજીના ફૂલ જેને બોલે છે, સાઇટ્રિક એસિડ. એનાથી આપણી ચાસણી પાછી જામવાની શરૂઆત નહીં થાય, એમાં ક્રિસ્ટલ્સ નહીં બને. અને આ 4 થી 5 ડ્રોપ્સ જ મેં ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે. આ ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમે એના વગર પણ બનાવી શકો છો, પણ એ આપણે થોડું લુકમાં સારું બનશે શરબત એટલે મેં એડ કર્યો છે કલર. વધારે નથી એડ કરવાનો, બસ 4 થી 5 ડ્રોપ જ એડ કરીશું. તો શરબત આપણું બનીને તૈયાર છે અને એકદમ ઠંડુ થઈ જવા દેશું. પછી આપણે આને કાચની બોટલમાં ભરી શકીએ છીએ. પહેલા હું તમને 2 ગ્લાસ શરબત બનાવીને બતાવીશ ફ્રેન્ડ્સ. તો આ સિરપમાંથી આ રીતે 2 મોટા ચમચી આપણે શરબત લેશું. હવે બરફ એડ કર્યો છે મેં અને ઉપરથી દૂધ એડ કર્યું છે. આ 1 ગ્લાસ મેં દૂધ સાથે બનાવ્યું છે શરબત. દૂધ સાથે શરબત બહુ જ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ, વરિયાળીનું શરબત. પેટમાં બળતરા થતી હોય, એસિડિટી થઈ ગઈ હોય તો તમે આ શરબત બનાવીને પી શકો છો. બીજા ગ્લાસમાં પણ મેં 2 ચમચી સિરપ એડ કર્યું છે. ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ આ શરબતને આપણે ફટાફટ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ગરમીમાં ક્યાંય બહારથી આવીને પણ આપણે આ શરબતને પી શકીએ છીએ. નોર્મલ શરબત બનાવવામાં આપણે વરિયાળીને પલાળવાની રહે છે અને એને પીસવું. આ તમે એકવાર મહેનત કરીને આખા ઉનાળા માટે સ્ટોર કરી શકો છો. તો આ પાણી સાથે પણ શરબત બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.